વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરમાં પ્રકૃતિના જતન માટે અનેક કાર્યક્રમો યોજાયા ત્યારે ડાયમંડ સિટી અને ગ્રીન સિટી તરીકે ઓળખાતા સુરતમાંથી પર્યાવરણ સંરક્ષણની એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ સામે આવી છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ દીપક ઇજારદારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ખાસ અભિયાનથી પ્રેરાઈને પર્યાવરણના જતન માટે એક સરાહનીય પગલું ભર્યું છે। વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે। ત્યારે સુરતના ડુમસ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણનો એક સુંદર નજારો જોવા મળ્યો હતો। અહીં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ દીપક ઇજારદારે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય અભિયાન એક પેડ માં કે નામથી પ્રેરાઈને ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાની ડુમસ સ્થિત વાડીમાં એક બે નહીં પરંતુ 150થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કર્યું છે। તેમણે માત્ર વૃક્ષો વાવ્યા જ નથી પરંતુ પૃથ્વી પર હરિયાળી વધારવા અને આ છોડ ઉછરીને ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી તેની પૂરી કાળજી લેવાનો મક્કમ સંકલ્પ પણ લીધો છે। પરમપ્રિય ને લોકલાડીલા અને વિશ્વગુરુ અને વિશ્વનેતા બનવાને આરે છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે સુરત પધાર્યા હતા અને એમણે ઇન્ડોર સ્ટેડિયમમાં ત્યાં હું પણ હાજર હતો। એમણે આહ્વાન કર્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વમાં પર્યાવરણને ન સાચવવાને કારણે જે વિશ્વના વાતાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તે આવનારી પેઢીને અને હમણાંની પેઢીને બી ભારે નુકસાન થાય એટલે તે આજે દરેક હિન્દુસ્તાનના અને ગુજરાતના ખાસ બધા ખેડૂતો તેમજ એ લોકોને વૃક્ષારોપણ કરવાની એમણે આજ્ઞા કરી હતી। એ કાર્ય એમના ભવ્ય સંબોધન પછી 6:30 સમાપ્ત થયો હતો અને પછી હું 7 વાગે અહીંયા મારા ઘરે આવ્યો